આજે મનોજ સોરઠિયાએ કહ્યું કે ગુજરાતના વિવિધ 13-23 ખેડૂત સંગઠનો લડે છે. હું મનોજ સોરઠિયાને પૂછવા માંગુ છું, 23 સંગઠનોમાંથી 13 સંગઠનોના નામ બોલી દો જે આ કિસાન સંઘર્ષ સમિતિ હારે જોડાયેલા 23 સંગઠનો છે, એમાંથી 13 ખેડૂત સંગઠનોના નામ બોલી દો કે આ સંગઠનો છે. તમને એ નથી ખબર કે કિસાન સંઘર્ષ સમિતિમાં કયા કયા ખેડૂત સંગઠન છે. અને માત્ર ગુજરાતમાં જે ખેડૂતોનો માહોલ ઊભો થયો છે, આ માહોલનો લાભ લેવા માટે તમારા અંદર ડાયરેક્ટ મન મેં લાડુ ફૂટા, મધલાડ ટાઈપ કી. અરે ભાઈ, છેલ્લા 6 મહિનાથી સૌરાષ્ટ્રના ખેડૂતો, વાવથરાદના ખેડૂતો બિચારા રાડું દે છે. એક દિવસે તમે ખેડૂતની વચ્ચે કામ રોકાવવા એક આમ આદમી પાર્ટીનો નેતા ગયો છે ખરો? એક જગ્યાએ કામ રોકાવ્યું છે ખરું? અહીંયા કંપનીની આંખે નથી થવું, કાં તક તો ચૂંટણીમાં ફંડ નહીં આપે. આવો ક્યાંય તમને ડર છે કે આવું કોઈ સેટિંગ છે? અને આજે તમે જે જાહેરાત કરી છે, તમે આમ આદમી પાર્ટી હવે તો રાષ્ટ્રીય પક્ષ છો, તમારી પાસે કાર્યકરો છે, તમારી પાસે સંસાધનો છે, તમે કરો ને જાહેરાત નવી કે અમે આ તારીખે અમે લડાઈ કરશું. કોણ તમને ના પાડે છે? જ્યારે કિસાન સંઘર્ષ સમિતિ, કિસાન કોંગ્રેસ સાથે મળીને લડાઈ કરે છે, કોંગ્રેસ પક્ષે એમનું સમર્થન જાહેર કર્યું છે, ત્યારે એવું હોય તો અઠવાડિયા પહેલા તમારે જાહેરાત કરવું હતું ને સમર્થન, કે આ લડાઈને અમે સમર્થન કરીએ છીએ. કિસાન કોંગ્રેસ એ કોંગ્રેસનો ખેડૂતનો વિભાગ છે, એટલે કોંગ્રેસ જ છે. અને હું ગુજરાત કિસાન કોંગ્રેસનો ચેરમેન હતો. અત્યારે જયેશભાઈ પટેલ કિસાન કોંગ્રેસના ચેરમેન છે. એટલે કોંગ્રેસના આગેવાનો લડે, કિસાન કોંગ્રેસના આગેવાનો લડે, ખેડૂત સંઘર્ષ સમિતિના આગેવાનો લડે અને આખો માહોલ ઊભો કરે. એટલે ડાયરેક્ટ તૈયાર ભાણે જમવા આવી જવાની નીતિ રાખવાની છે. તો આની પાછળના તમારા આમ આદમી પાર્ટીના 2 જ ઉદ્દેશ છે, અને બે મેલી મુરાદવાળા છે. એક, કોકની મહેનત ઉપર જઈ અને ભાષણો કરી જવાના, જસનો ટોપલો લેવા માટે દોડવાનું, અને અથવા તો બીજી મેલી મુરાદ એ હોઈ શકે કે આપણે આવી જાહેરાત કરીએ કે અમે કાલે આવીએ છીએ, એટલે ખેડૂતોમાં વિભાજન થાય, ખેડૂતો માટે લડનારા લોકોમાં વિભાજન થાય.